લાલાભાઈ સ્ટેડિયમ ખાતે કાલથી સુરત ક્રિકેટ લીગ 2025નો પ્રારંભ. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ તથા ધ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત ક્રેટોસ લાઇફસ્ટાઇલ ક્લબ યથી ઇન્ટરનેટ પુરસ્કૃત 5મી સુરત ક્રિકેટ લીગ 2025નો 10મી માર્ચથી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટમાં સુરત સ્ટ્રાઇકર્સ ધવલ શાહ અને વિકી દેસાઈ, ડુમસ ક્રિકેટ ક્લબ ભાવિક પટેલ અને વિશ્વા, શ્રી સ્પોર્ટ એસકે સિંહ, પાટેક્સ પાટડોંડા અને સ્નેહલ કંસારા, મગદલા લાયન્સ મનીષ પટેલ, સંજય પટેલ, કેવિન પટેલ, ગોપિન ડેવલપર્સ પિયુષ ડાલિયા, નિર્મિત ડાલિયા, કિરીટ દેસાઈ, સુભાષ દેસાઈ, કૈલાસ સ્પોર્ટ્સ હેમંત પટેલ, પલ્લવી પટેલ, અવની પટેલ, રોહન પટેલ એમ કુલ 7 ટીમો ભાગ લેશે. પ્રથમ મેચ સુરત સ્ટ્રાઇકર અને મગદલા લાયન્સ વગેરે રમાશે. દરરોજ બપોરે 3 વાગે અને રાત્રે 7 કલાકે એમ 2 કે નાઇટ મેચ રમાશે. યુટ્યુબ પર તમામ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. ટુર્નામેન્ટમાં મુખ્ય પ્રાયોજક તરીકે ક્રેટોસ લાઇફસ્ટાઇલ ક્લબના બ્રિજેશ ખીમાણી તેમજ યશવી એન્ટરટેનના પરેશ ખંડેલવાલ તેમજ બીજા ઇનામો માટે વેદાંતા ગ્રુપ, સિલ્વી વોચ અને લાર્સન એન્ડ ટબ્રો તેમજ લા મેરિડિયન, કોર્ટયાર્ડ મેરિયટ, સુરત મેરિયટ, હોટલ જિંજર અને આલિવ ક્લબ તેમજ સુરતીનો સહયોગ પ્રાપ્ત થયો છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. માર્ચે જે પિક્ચર રિલીઝ થવાનું છે, શું કહેશો સુરતવાસીઓ? સુરતવાસીઓ, તમે ગુજરાતી ફિલ્મને ભાષાને ખૂબ પ્રેમ આપો છો. અમારી આ એન્ટરટેનિંગ ફિલ્મ, ફૂલ ઓન ફેમિલી ફિલ્મ, ખાસ જોવા જજો. ફિલ્મનું નામ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. રિલીઝ થવાની છે 14મી માર્ચે, માત્ર થોડા દિવસમાં. એટલે ખાસ સમય કાઢી અને ગુજરાતી ફિલ્મ એન્જોય કરજો. તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ. સર, આપનું નામ અને આ એસસીએલનું આજે ઇનોગ્રેશન થયું એના વિશે. મારું નામ આર્ય દેસાઈ છે ને હું મગદલા લાયન્સ ટીમનો કેપ્ટન છું. અને આજ એસસીએલની આપણી આ 5th એડિશન છે અને સુપર ફેસિલિટીઝ છે. આવું ગ્રાઉન્ડ, આવી ફેસિલિટીઝ મેં કોઈ બીજી ટુર્નામેન્ટમાં જોયું નથી. એટલે હું એસજીસીએને મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ સિવાય કઈ મેચ રમ્યા? શું કહ્યું? આ મેચ કઈ રમ્યા છો આ એસસીએલ? આના સિવાય હું ગુજરાત માટે રણજી ટ્રોફી રમું છું અને હું આઈપીએલમાં બી કેકેઆર માટે રમી ચૂક્યો છું. એટલે ઘણી બધી ટુર્નામેન્ટ્સ હું રમું છું. ઓકે, તો આ નવા પ્લેયરને શું મેસેજ આપશો? નવા પ્લેયર માટે આ પરફેક્ટ પ્લેટફોર્મ છે એ લોકોનું સ્કિલ્સ શોકેસ કરવાની. અને ખુલીને રમો, બિંદાસ રમો અને મહેનત કરતા રહો. જી સર, આજ રોજ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં એસસીએલનું ઇનોગ્રેશન સેલિબ્રેશન હતું. શું કહેશો એના વિશે? સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ આયોજિત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં છેલ્લા 4 વર્ષથી એસસીએલ રમાતી હતી. આ 5મું વર્ષ છે. એની પાછળ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો હેતુ એક જ છે કે ગ્રામ્ય લેવલે રમતા ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય લેવલે રમવાનું થાય અને સંસ્થા એના માટે બધી જ ફેસિલિટીઓ આપે છે. અને આવનાર દિવસોમાં આશા રાખીએ કે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું નામ રોશન કરનાર કોઈને કોઈ ખેલાડી અમને મળશે. આમાં રમનાર પ્લેયર બધા સુરતના છે કે સુરતની બહારના પણ છે. સુરતના 6 ખેલાડી છે. બીજા નડિયાદ છે, વલસાડ છે, આણંદ છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, બધાના જ છે. એટલે આઇકોન ખેલાડીના રૂએ અમે આ 11ની ટીમ બનાવી છે. અને આ જે પ્લેયર રમી રહ્યા છે એમના કોચ સુરતના રહેશે કે? એ લગભગ 100% સુરતના જ કોચો છે બધા અને તે વર્ષોથી સુરતમાં કાર્યરત છે.